સલામ પાઠવતા માર્ચ મહિનાના આ ત્રીજા રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું ને યહોશુઆનું પુસ્તક એનો 7મો અધ્યાય. યહોશુઆ એનો 7મો અધ્યાય અને 1 થી 12 કલમના વચનો આપણે વાંચવાના છીએ અને તે મનન કરવાના છે, જે આ પ્રમાણે છે. જૂના કરારમાં યહોશુઆનું પુસ્તક 7મો અધ્યાય 1 થી 12 વચન. પણ ઇસ્રાએલ પ્રજાએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો, કેમ કે યહૂદાના કુળમાંના જીરાના પુત્ર જાબલીના પુત્ર કારેબના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું અને યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગી ઉઠ્યો. બેથ આવેન પાસે બેથેલની પૂર્વ તરફ આવી છે, ત્યાં યહોશુઆએ યરીકોથી માણસોને મોકલીને કહ્યું, તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો. અને તે માણસો જઈને આઈની બાતમી કાઢી લાવ્યા અને તેઓ યહોશુઆ પાસે પાછા આવીને તેને કહ્યું, સર્વ લોકોએ જવું નહીં, પણ આશરે 2 કે 3,000 પુરુષો જઈને આઈને મારો. બધા જ લોકોને ત્યાં જવાનો પરિશ્રમ આપશો નહીં, કેમ કે તે લોકો માત્ર થોડા છે. અને લોકોમાંથી આશરે 3,000 પુરુષો ત્યાં ગયા, પણ આઈના માણસોની આગળથી તેઓ નાઠા. અને આઈના માણસોએ તેઓમાંના આશરે 36 માણસ માર્યા. અને તેઓએ દરવાજા આગળથી તે છેક સવારીમ સુધી તેમની પાછળ પડીને ઉતરવાની જગા આગળ તેમને માર્યા. અને લોકોના હૃદય પીગળીને પાણી જેવા થઈ ગયા. અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતે ઇઝરાયેલના વડીલો સહિત યહોવાના કોષની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી ગયો. અને તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા માટે તમે આ લોકને યર્દન પાર લાવ્યા છે કેમ? અમે સંતુષ્ટ થઈને યર્દનની પેલી પાર રહ્યા હોત તો કેવું સારું. હે પ્રભુ, ઇઝરાયલીઓ પોતાના શત્રુની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું? કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિશે સાંભળશે અને અમને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નષ્ટ કરશે. પછી તમે તમારા મોટા નામ વિશે શું કરશો? ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું, ઊઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? ઇઝરાયલે પાપ કર્યું છે. હા, તેઓએ તો જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ તો શાપિત વસ્તુમાંથી કંઈક લઈ પણ લીધું છે અને ચોરી ને બંધ પણ કર્યું છે ને વળી પોતાના સામાન્ય મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. એ કારણથી ઇઝરાયેલી લોકો તેમના શત્રુની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી. આ પ્રભુનું જીવન વચન છે. એના વચન સમજવા, સમજવા, સ્વીકારવા પ્રભુ તેની કૃપા પૂરી પાડે. ફરીને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. આ સુંદર સમય પ્રભુએ મારા જીવનમાં આપ્યો. જૂના કરારમાંથી ખાસ કરીને ઇઝરાયલ પ્રજાના પ્રવાસ દરમિયાનના ઘણા સંદેશાઓ આપણે ઘણા રવિવારથી સાંભળતા આવ્યા છે. અને આજે આપણે યહોશુઆની આગેવાની વચ્ચે બાવળ બની તે વિશે પણ ખાસ જોવા અને સમજવા માંગીએ છીએ. અને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું ફરીને કે બહુ જ અજાયબ આ વચનોમાંથી પ્રભુએ મને પોતાને આશીર્વાદ આપ્યો છે અને માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. ગત દિવસોમાં આપણે જોઈ ગયા કે મૂસા એ મૃત્યુ પામે છે. પ્રભુ દેવ યહોવા મૂસાને કહે છે, તું નબો પર્વત પર ચડ. અને પિસગાના શિખર પર એ મૂસા મૃત્યુ પામે છે. અને ત્યાર પછી યહોશુઆનું પુસ્તક 1લો અધ્યાય એ પ્રમાણે આપણે જોઈએ છે કે હવે દેવ યહોશુઆને તૈયાર કરે છે. અહીંયા તમે જુઓ કે યર્દનની પૂર્વ બાજુએ એક્ઝેક્ટ યરીકોની સામે ત્યાં ઇઝરાયેલી લોકો એ
એ છાવણી નાખીને ત્યાં રોકાયેલા છે. દેવ એ મૂસાના મરણ પછી યહોશુઆની સાથે વાત કરે છે અને હિંમત આપે છે, કારણ કે એક આખી નવી પેઢી છે. મૂસા એ એવો આગેવાન હતો અને સિનિયોરિટીમાં સૌથી સિનિયર વ્યક્તિ કે હવે એ પણ મૃત્યુ પામ. હવે જે પેઢી એટલે કે જે ઇઝરાયલી લોકો છે એક આખી નવી પેઢી છે. 6,01,000 અને એથી વધારે છે સમથિંગ, જે આપણે કહીએ સ્ત્રીઓ ઉમેરીએ, બાળકો ઉમેરીએ, વૃદ્ધો ઉમેરીએ, તો આખો એક નવો સમુદાય, એક નવી પ્રજા, ઇઝરાયલી પ્રજા છે પણ લોકો નવા છે. અને ચોક્કસ એમનો આગેવાન સિનિયર છે. યહોશુઆ એ મૂસાનો અનુયાયી હતો અને આખી ઇઝરાયલી પ્રજામાં એ નવી પેઢીમાં બે જ વ્યક્તિ સિનિયર, ખાલી યહોશુઆ અને કાલેબ. યહોશુઆની પાસે અનુભવ છે, મૂસાની સાથે સહાયકારી તરીકે રહ્યો, એના અનુયાયી તરીકે રહ્યો અને લોકો પણ એ યહોશુઆને માન આપે છે, યહોશુઆને સાથ સહકાર આપે છે. પરંતુ યહોશુઆ એ ના હિંમત છે, કારણ કે મુખ્ય જે એનો દોરનાર, એનો જે મુખ્ય એવો જેનો એ અનુયાયી હતો એવો આગેવાન મૂસા હવે એની સાથે નથી. પણ દેવ એને કેટલાક પ્રોમિસ આપે છે. પહેલા અધ્યાયમાં જોઈએ, યહોશુઆ પહેલો અધ્યાય અને 5મી કલમ. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ 5મી કલમ, પહેલો તે 5મી કલમ. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. 7મી કલમ. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં ફતેહ પામે. પહેલું પ્રોમિસ કે તારા આયુષ્યના દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકશે નહીં. બીજું પ્રોમિસ 7મી કલમનું છેલ્લું વાક્ય, જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામશે. ત્રીજું પ્રોમિસ 8મી કલમ અને છેલ્લું વાક્ય, તારો માર્ગ આબાદ થશે અને ત્યારે તું ફતેહ પામશે. અને ચોથું પ્રોમિસ 9મી કલમ અને છેલ્લું વાક્ય, તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. તારા માર્ગમાં જ્યાં કંઈ તું જાય છે ત્યાં યહોવા દેવ એ તારી સાથે છે. અને યહોશુઆને હિંમત આવે છે. યહોશુઆ હવે જાસૂસોને યરીકો મોકલે છે, કેમ કે બહુ મોટું શહેર યરીકો અને સૌથી પહેલું યુદ્ધ એ યરીકો સાથે જ હતું. અને જાસૂસો જે અહેવાલ આપે છે બહુ હકારાત્મક અહેવાલ બની રહે છે કે ભાઈ યરીકોના લોકો, સૈનિકો, રાજા, પ્રજા બધા જ બહુ ભયભીત થયેલા છે. આપણાથી એ લોકો ભી ગયેલા છે અને એ લોકો હિંમત હારી ગયા છે, આપણે એમને જીતી લઈએ. બહુ જ અજાયબ રીતના 3જા અધ્યાયમાં કે યર્દન નદી આખી ઇસ્રાયેલી લોકોએ પાર કરે છે. અને જ્યારે યર્દન નદી પાર કરવામાં આવે છે, યાજકોને કહેવામાં આવે છે કે તમે કરાર કોષ લઈને પહેલા યર્દનના પાણીની અંદર જાઓ. જેવા એ કરાર કોષ ઉચકેલા યાજકોના પગ યર્દનના પાણીમાં પડે છે કે યર્દનનું પાણી જે ઉત્તરથી આવતું હતું એ ઉત્તર તરફ ફરી જાય છે, દક્ષિણનું પાણી વહી જાય છે, આખી યર્દન સુકાઈ જાય છે. અને સાંભળનાર, જોનાર સ્તબ્ધ બની જાય છે કે આ શું શક્ય છે? આ જે ઇમ્પોસિબલ હતું એ દેવના ઈચ્છા યોજના આજમાં શક્ય બને છે. અને આખું એ ઇસ્રાયેલી સૈન્ય, ઇસ્રાયેલ પ્રજા યર્દન ઓળંગીને એ યરીકોની પાસ આવે છે. અને યરીકોને જીતવા માટે પણ જે બાબત યહોશુઆને કહી હતી એ પ્રમાણે કે તમે 7 દિવસ 7 વાર પ્રદક્ષિણા કરો, 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરો અને કોઈ અવાજ કરો નહીં, પરંતુ 7મા દિવસે 7 વાર એ પ્રદક્ષિણા પૂરી થાય કે લોકોએ હુંકારો પાડો. યરીકોનો કોટ તૂટી જાય છે. બહુ ભવ્ય જીત ત્યાં મેળવવામાં આવે છે. પરંતુ મુખ્ય જે બાબત, જે આદેશ આપવામાં આવ્યો હતો કે યરીકો અને એ યરીકોના એ શહેરની સ્થાપિત વસ્તુઓ આ કોઈએ લેવી નહીં, દરેક બાબતનો નાશ કરો. પરંતુ આપણે જોઈએ છે 7મો અધ્યાય અને ત્યાં 1લી કલમમાં પણ ઇઝરાયેલ પ્રજાએ સ્થાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો. કોણ અપરાધ કર્યો?
ત્યાં લખ્યું છે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર જબ્દીના પુત્ર કારેબના પુત્ર આખાને તે સાપી વસ્તુમાંથી લઈ લીધું. શું લઈ લીધું? ત્યાં આપણે જોઈએ છે એણે જે લીધું એ 7મો અધ્યાય અને 21મી કલમમાં લૂંટમાં એક સારો સિનારી જામ, એટલે કે એક સરસ એવો જબ્બો, બરાબર, એ જામો, પછી 200 શેકેલ રૂપું ને 50 શેકેલ વજનનું સોનાનું એક પાનું. આ ત્રણ વસ્તુ એ આખાને રહે છે. કઈ રીતના લીધી હશે? તો ચોક્કસ અહીંયા જે બાબત લખવામાં આવી છે એ પ્રમાણે કે 200 શેકેલ રૂપું. શેકેલનું જે માપ છે, 1 શેકેલ બરાબર 11.5 ગ્રામ. ઓકે, 1 શેકેલ બરાબર 11.5 ગ્રામ. જેમ આપણે તોલા કહીએ સોનાનું માપ, કે કિંમતી ધાતુનું જે માપ, કે આટલા તોલા, આટલા આપણે જાણીએ છીએ કે 10 ગ્રામ બરાબર આશરે એક તોલો હોય છે. એ પ્રમાણે 1 શેકેલ એટલે 11.5 ગ્રામ. એટલે 200 શેકેલ ચાંદીનું જે વજન થાય છે એ થાય છે 2.3 kg. એટલે જેમ અત્યારે માની લે ચાંદીની ઈંટ આવે છે, બરાબર, જો અત્યારે ઘણા લોકો રોકાણ કરે છે કિંમતી ધાતુમાં, બરાબર, હવે લોકો બેંકમાં ડિપોઝિટ કરવાના બદલે કે બીજા કંઈ નાણાં રોકવાના બદલે ધાતુમાં નાણાં રોકે છે. એના માટે થઈને કિંમતી ધાતુ બહુ વધતી જાય છે. એટલે જે ચાંદીની ઈંટ કહેવાય, એ સમય પણ ચાંદીની ઈંટ હતી. એક ઈંટનું વજન 2.3 kg હતું. એટલે આખાની એક ઈંટ લઈ લીધી ચાંદીની. અને સોનાનું શું હોય છે અત્યારે? બિસ્કિટ હોય છે, જેને પાનું કહેવામાં આવે છે, બરાબર. 50 શેકેલ એ સોનાનું પાનું, એટલે કે 50 શેકેલનું એક બિસ્કિટ, જેનું વજન થાય છે 0.57 kg, એટલે કે આશરે 600 ગ્રામ. 600 ગ્રામનું એક બિસ્કિટ સોનાનું. એક ઈંટ ચાંદીની એક સોનાનું બિસ્કિટ કેવી રીતના લીધું હશે? જામાં લપેટીને એકદમ નાનું એવું પેકેટ બનાવી લીધું અને કંઈક દબાવી લીધું અને લઈને પોતાના તંબુ મેળે મૂકી. અને કોઈને ખબર નથી. આખાને જે કર્યું એ આખા સિવાય કોઈને ખબર નથી. અને એના કારણે પરિસ્થિતિ એ થઈ કે એક માણસના પાપના કારણે ઇઝરાયલ પ્રજાને આ જેવા એક નાના એમ કહેવાય કે એક નાનો કસ્બો, બરાબર, કે એક નાનું ગામડા જેવું એવું નાનું આઈ ઇઝરાયલ લોકોને હરાય છે. કે જે લોકો યર્દનને સૂકવીને, યર્દનને અટકાવી નાખી, યર્દન ક્રોસ કરીને આવ્યા. યરેકો કે જે બહુ ભવ્ય, જીતી ન શકાય એવું કિલ્લેબંધ નગર હતું, એને ફતેહ કરી લીધું ઇઝરાયલ લોકોએ. અને ત્યાં સુધી એક બી માણસ મર્યો નથી. પણ આ જેવા માણસની સામે જ્યારે 3000 લોકો લડવા જાય છે અને એમાંથી 7મો અધ્યાય અને 5મી કલમ 36 માણસો મરી જાય છે. 36 માણસો મૃત્યુ પામે છે. એટલું જ નહીં, ત્યાં લખ્યું છે 7મી કલમમાં આગળથી એ દરવાજા આગળથી, એટલે કે આઈના એ દરવાજા આગળથી છેક ઉતરવાની જગ્યા આગળ, એટલે છેક ઘરે મૂક્યા ઇઝરાયલ લોકોને નીચાઓની, ત્યાં સુધી માર્યા. 36 લોકો મૃત્યુ પામ્યા. જે ઘાયલ થયા, હાથ પગ કોઈનો કપાઈ ગયો, કોઈને કાળી ઘા વાગ્યો, એવા તો અસંખ્ય હશે. ચોક્કસ હું માનું છું આ 3000માંથી મોટા ભાગના એવા ઘાયલ થયેલા વધારે હશે. અને જ્યારે યહોશુઆ કે જેને દેવે પ્રોમિસ આપ્યું છે કે તું ફતેહ પામશે, તું સફળ થશે ને હું તારી સાથે છું, ને મૂસા જેમ હતો એમ હું તારી સાથે છું, તારે કામ કરવાનું છે, હિંમતવાન થા, બળવાન થા. યરેકોની જીત, યર્દનને ક્રોસ કરીને આવ્યા અને યરેકોને જીત્યો. અને આઈની સામે 3000 માણસો લઈને જ્યારે જવાનું છે, કદાચ અહીંયા એવું આપણે જોઈ શકીએ છીએ કે યહોશુઆ નથી ગયો, માણસોને મોકલ્યા. યહોશુઆ ત્યાં હાજર કેમ? કેમ કે જ્યારે પાછા આવ્યા, બરાબર, અને યહોશુઆએ લોકોને જોયા, ઇઝરાયેલી લોકોએ જોયા. 7મી કલમ છેલ્લું વાક્ય. અને લોકોના હૃદય પીગળીને પાણી જેવા થઈ ગયા. અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા અને પોતે ઇઝરાયેલના વડીલો સહિત યહોવાના ક્રોસની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊભો કર્યો. એ 36 લોકો મૃત્યુ પામ્યા. 36 લોકોની ડેડ બોડી આવી હશે, ઘાયલ થયેલા લોકો આવ્યા હશે. કદાચ યહોશુઆ નથી ગયો પણ દૂરથી જોયું હશે બધું શું થયું. એને અનબિલીવેબલ લાગ્યું કે આ તો અશક્ય છે, આવું થાય જ નહીં, કઈ રીતના થઈ શકે. ઘણી વખત એવા
બાબતોનો, કેવા બનાવનો દેવ આપણને સાક્ષી બનાવે છે. ઘણી વખત આપણે સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. આપણી સામે બને છે તેમ છતાં આપણે માની શકતા નથી કે આ બની જ ના શકે. ઘણી વખત ઘરમાં એવું થાય છે, ઘણી વખત ઘરની બહાર પણ એવા પ્રસંગો કે એવું જોવામાં આવે કે આપણે એ બિલીવ કરી શકતા નથી, વિશ્વાસ કરી શકતા નથી. એવી ઘણી બધી બાબતો હોય છે. યહોશુઆ માટે આવું જ કંઈક હતું. ઇસ્રાયેલ લોકો માટે આવું જ કંઈક હતું કે લોકો એ બાબત સ્વીકારી શક્યા નહીં, વિશ્વાસ કરી શક્યા નહીં. યહોશુઆ અને આગેવાનો, એ વડીલો એ વસ્ત્ર ફાડે છે અને ભૂમિ ઉપર સાંજ સુધી પોતાના માથા પર ધૂળ નાખીને કરારનો સાગર ઊંધા પડે છે. આવું અને યહોશુઆ દેવને જણાવે છે, પ્રભુ આવું શા માટે? તમે મને પ્રોમિસ આપ્યું છે કે તું ફતેહ પામશે, તમે મને કીધું છે કે તમે મારી સાથે છો ને તું મૂસાની જેમ જ કામ કરી સફળ થઈશ. એવી કઈ ભૂલ શા માટે આવું કરું? તમે જુઓ, આખાના પાપના લીધે થઈને યહોશુઆને, આખી ઇસ્રાયેલ પ્રજાને, ઇવન ઇસ્રાયેલના વડીલો આગેવાનોને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. નિષ્ફળતાની સાથે હતાશા અને નિરાશાનો સામનો કરવો પડે છે. એની સાથે સાથે આખાના પાપના કારણે કે જે હજુ કોઈ જાણતું નથી, અને એના કારણે થઈને એ યહોશુઆને, એ આગેવાનોને ત્યાં ખરેખર બહુ દુઃખદ એવી ઘટનાનો સામનો કરવો પડે છે કે જેના માટે એ લોકો તૈયાર જ નથી. અને ત્યાં પ્રશ્ન થાય છે, આવું શા માટે? ચોક્કસ દેવ પાસે દરેક બાબતોનો જવાબ છે. દેવ યહોશુઆને કહે છે, અને હું તને કહું શું છે. અને 11મી કલમથી જેમ આપણે વાંચ્યું એમ દેવ જણાવે છે કે ઇસ્રાયેલે પાપ કર્યું છે, એ શાપિત વસ્તુમાંથી લઈ લીધું છે. બરાબર? ત્યાં આગળ 11મી કલમ, ઇઝરાયેલે પાપ કર્યું છે, તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો તેનું ઉલ્લંઘન કર્યું છે, શાપિત વસ્તુમાંથી લઈ લીધું છે, ચોરી બંધ કર્યું છે, અને પોતાના સામાનની મધ્યે, એટલે કે જ્યાં જે મુલાકાત મંડપ ને એની આજુબાજુ જે છાવણી છે, એ પોતાની છાવણી મધ્યે, પોતાના સામાન મધ્યે, પોતાના તંબુ મધ્યે સંતાડ્યું છે. અને એ કારણથી ઇઝરાયેલી લોકો શત્રુઓની આગળ ટકી શકતા નથી. તમારામાંથી શાપિત વસ્તુ દૂર કરો તો હું તમારી સાથે રહીશ. જ્યાં સુધી શાપિત વસ્તુ દૂર નહીં કરો તો હું તમારી સાથે રહેનાર નથી. આ નિયમ આજે પણ લાગુ પડે છે આપણા દરેક ખ્રિસ્તી વિશ્વાસોમાં, કે જ્યાં સુધી આપણે પાપને સાંકી લઈએ છીએ, કે પાપમાં જીવન જીવીએ છીએ, ત્યાં સુધી દેવનો આશીર્વાદ, કે દેવે આપેલા એ વચનનો આશીર્વાદ, એ પ્રોમિસ, એ આપણા જીવનમાં એ ફળ લાવી શકતા નથી. ઘણી વખત મા બાપોને થાય કે શા માટે મારા બાળકો નિષ્ફળ જાય છે. કદાચ બાળકોને એવું થાય કે શા માટે હું નિષ્ફળ જાઉં છું. ક્યાંક ને ક્યાંક આખા જેવું પાપ કોઈ એક વ્યક્તિના જીવનમાં સંતાઈ રહ્યું હોય કે સંતાડી રાખ્યું હોય, પણ એની અસર બધાને થાય છે, આખી મંડળીને થાય છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે આપણે આ બાબત સમજીએ, સ્વીકારીએ. ચોક્કસ અહીંયા જેમ લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે શું કરો, 13મી કલમ તેનું સોલ્યુશન આપે છે. દેવ યહોશુઆને કહે છે 13મી કલમ, ઉઠ, લોકોને શુદ્ધ કરને કે કાલને માટે તમે શુદ્ધ થાઓ. અને શું થશે? તો 14મી કલમ, એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી એમ થશે કે જે કુળને યહોવા પકડે તે કુટુંબવાળા આગળ આવે, જે કુટુંબને યહોવા પકડે તે ઘરવાળા આગળ આવે, પછી જે ઘરનાને યહોવા પકડે તે પુરુષવાળા આગળ આવે. અને એમ થાય જેની પાસેથી શાપિત વસ્તુ મળી આવે તેને ને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે, કારણ કે તેણે પોતાના કારણ કે તેણે યહોવાના કરારનું ઉલ્લંઘન કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે. અને શું કરું? 16મી કલમ, સવારે વહેલા ઉઠીને યહોશુઆએ ઇઝરાયલને તેમના કુળ પ્રમાણે રજૂ કર્યા. ત્યારે યહૂદાનું કુળ પકડાયું, યહૂદાના કુળના કુટુંબને આગળ લાવ્યો. ત્યારે જીરાનું કુટુંબ પકડાયું, જીરાના કુટુંબના પુરુષોને એક પછી એક રજૂ કર્યા. ત્યારે જાતિ પકડાયો અને તેના ઘરના પુરુષોને એક પછી એક રજૂ કર્યા. ત્યારે યહૂદાના કુળના, જીરાના પુત્ર, જાતિના પુત્ર, કારેમનો પુત્ર આખાન પકડાયો. આખાનને આગળ લાવવામાં આવે છે. યહોશુઆ સાથે વાત કરે. 24મી કલમ, યહોશુઆએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇઝરાયલના ઈશ્વર યહોવાને મહિમા આપને તેની આગળ કબૂલ કર, અને તે શું કર્યું છે તે હવે મને કહે. મારાથી કંઈ દુઃખ રાખીશ નહીં.
આખાને જોયું તો હું પકડાઈ ગયો છો, કશું છૂટું રહ્યું છે નહીં. એટલે તમે વિચાર કરો આ પ્રક્રિયા કેટલી જબરજસ્ત થઈ હશે. કારણ કે સવારે વહેલા ઉઠીને કરવાનું. જે દિવસે હાર થઈ, જે દિવસે હતાશા નિરાશા હતી, પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ આવું શા માટે, પ્રભુએ વાત કરી, જવાબ આપ્યો કે ભાઈ સાપી વસ્તુ તમારામાં છે એને દૂર કરો. કઈ રીતના? તો સવારે લોકોને શુદ્ધ કરો અને શુદ્ધ થઈને કૂળો એ યહોવાના કરાર પર આગળ થાય. જે કૂળ પકડાય એ કૂળના કુટુંબવાર આગળ આવે. જે કુટુંબ પકડાય એ પુરુષવાર ઘરવાર આગળ આવે અને એ ઘરના પુરુષો એ વારાફરતી આગળથી જાય અને જે વ્યક્તિ પકડાય એની પાસેથી મળી આવે અને એનો તમારે ન્યાય કરો. આખાન પકડાય છે, આખાન એ જ પ્રમાણે પકડાય છે. આખાન કહે છે 20મી કલમ, આખાને યહોશુઆનો ઉત્તર આપ્યો, ખરેખર ઇઝરાયલના ઈશ્વર યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને મેં ફલાણું કર્યું છે. લૂંટમાં એક સારો સિનારી જાંબુ અને 200 શેકલ રૂપું અને 50 શેકલ સોનાનું એક પાણું જોઈને મને તેનો લોભ લાગ્યો ને મેં તે લીધા અને જો તે મારા તંબુ મધ્ય ભૂમિમાં સંતાડેલા છે. રૂપું તેની નીચે છે. યોદ્ધા માણસોને મોકલે છે, એ જાપ વાક્ય છે પ્રમાણે છે. માણસો જાય છે, તંબુમાં જુએ છે ને લઈ આવે છે અને જે પ્રમાણે કહે છે એ પ્રમાણે બધું હોય છે. હંમેશા માણસની એ ફિતરત રહી છે, એનો સ્વભાવ રહેલો છે, પાપી સ્વભાવ, કે માણસ કદી પોતાના પાપ કબૂલ કરતો નથી. અને ચોક્કસ પાપથી ઘણું નુકસાન થાય છે વ્યક્તિગત જીવનમાં, કુટુંબને, ઇવન એ વ્યક્તિ જેની બી સાથે સંકળાયેલો છે. બહુ ધ્યાનથી સાંભળજો, હવે સંદેશો સમજાય. જે વ્યક્તિ પાપ કરે છે એ વ્યક્તિનું પાપ કેવળ એ વ્યક્તિગત જીવન જ નહીં, પણ એ વ્યક્તિ જેવી બાબતો સાથે સંકળાયેલો છે દરેકને એની અસર થાય છે. એ કુટુંબ હોય, મંડળી હોય, સમાજ હોય, દેશ હોય, પ્રજા હોય. કેમ કે આખાનું એ વ્યક્તિગત પાપ એના કુટુંબને, એની મંડળીને, એટલે આખી ઇસ્રાયેલ પ્રજાને અને આખા ઇસ્રાયેલ દેશને એ પરિણામ ભોગવવું પડે. અને એ જ પ્રમાણે આખી દુનિયામાં જ્યાં કંઈ પણ આ બાબત છે એને લઈને માણસ જાત એ મુશ્કેલીમાં પડે છે, સંકટમાં પડે છે. તમે જો એનું ઉદાહરણ જોઈએ તો આદમ હવા જ એનું ઉદાહરણ છે કે જ્યારે આદમ હવાએ પાપ કર્યું ત્યારે શું કર્યું? માણસ પાપ કરે છે, દેવ એ વસ્તુ હવે ચલાવી રહે છે કે હવે માણસ પાપી છે. દેવે બી સ્વીકાર લીધું કે માણસ પાપી છે. પણ જેમ આપણે દુનિયાવી મા બાપ પોતાના બાળકોને પ્રેમ કરીએ છીએ અને બાળકો ગમે તેવા હોય તેમ છતાંય આપણો પ્રેમ એમના માટે કાયમ રહે છે, એમના માટે સારું ઈચ્છે છે, આપણું હિત ઈચ્છે છે. અને જો બાળક તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, સંકટમાં હોય, એને બચાવવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. એ જ પ્રમાણે આપણો આકાશવાસી દેવ એ આપણને પ્રેમ કરે છે. આપણે પાપી હોવા છતાં આપણે બચી જઈએ અને આપણું હિત થાય એ માટે હંમેશા દેવ પ્રયત્નશીલ છે. અને એ માટે જેમ કહેવાય કે છેલ્લી એવી બાબત આપણા માટે દેવે કરવામાં બાકી રાખી નથી. સ્વર્ગીય ધામ કે સ્વર્ગીય વૈભવ મૂકી દઈને દેવ પોતે માણસ બનીને આ જગતમાં આવ્યા અને આપણા પાપોના માટે પોતે વધસ્તંભ પર એમણે પ્રાયશ્ચિત કર્યું અને એ વધસ્તંભ પર રથમાં આપણે આપણા પાપોની માફી મળી. દેવે આપણે એટલો પ્રેમ કર્યો કે આપણે બચાવવાના માટે દેવ તરફથી જેવી બને કે જે અશક્ય હતું માણસના માટે, ઇમ્પોસિબલ હતું, એ પણ દેવે પોસિબલ બનાવી દીધું. કેમ કે જેથી કરીને આપણે આપણા એ પાપી સ્વભાવ કે પાપી જીવનમાંથી આપણે છૂટીને એ પાપનો જે શિક્ષાનો કે જે શ્રાપની જે બાબતો રહેલી છે એનાથી છૂટીને આપણે મુક્ત બનીએ અને પ્રભુમાં જીવન જીવીએ, પ્રભુમાં આશીર્વાદિત બનીએ, પ્રભુમાં શાંતિ પ્રાપ્ત કરીએ, પ્રભુમાં આનંદમાં જીવન જીવીએ. માણસ પાપી છે આ સ્વીકારજો. દરેક માણસના માટે લાગુ પડે છે. કોઈ બી એવી વ્યક્તિ નથી કે ના આત્મ સંદેશો મારા માટે નથી. દરેક વ્યક્તિના માટે આ સંદેશો છે અને આ વચન દરેકને લાગુ પડે છે. દરેક માણસ પાપી છે અને દેવ તરફથી દરેકના માટે વધસ્તંભ પર એ માફીનો આત્મા દેવે આપેલો છે. એ રક્ત વધસ્તંભ પર વહેલો આજે પણ દરેક પાપીને એના પાપથી શુદ્ધ કરવાને
એ વહેતું છે. પણ બહુ મહત્વની બાબત કે તેમ છતાંય માણસનો સ્વભાવ આદમ હવાથી એવો છે કે માણસ પાપ કબૂલાત કરતો નથી. જ્યારે આદમ હવાએ પાપ કર્યું તો એવું નહીં કે દેવે એમને તજી દીધા. દેવ તેમ છતાં એમની પાસે આવે છે, મુલાકાત લે છે. શું ઉત્પત્તિ પુસ્તક 3 અધ્યાય આપણે જોઈએ. દેવ જાણે છે કે આદમ હવાએ પાપ કર્યું છે. આદમ હવા પણ જાણે છે કે હવે અમે પાપી, અમે નગ્ન છીએ. અને એ લોકોને ખબર પડે છે કે દેવ આવ્યા છે તો એ લોકો સંતાઈ જાય છે. 9મી કલમ ઉત્પત્તિ 3:9મી કલમ. યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું, તું ક્યાં છે? આદમને હાથ મારી, આદમ તું ક્યાં છે? 10મી કલમ. અને તેણે કહ્યું, મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો ને હું નગ્ન હતો, તે માટે પીધો અને હું સંતાઈ ગયો. 11મી. ઈશ્વરે તેને કહ્યું, તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? હવે અહીંયા જ્યારે દેવ પોતે આદમની પાસે આવે છે, હવે આદમને પકડી પાડે છે કે ભાઈ તું ક્યાં છે? આદમ કે હું સંતાઈ ગયો છું. કેમ તું નગ્ન છું? દેવ કહે છે, તને કોણે કહ્યું તું નગ્ન છે? શું તે ફળ ખાધું છે? તો જવાબ શું હોય? પણ માણસનો સ્વભાવ છે, આદમ હવાથી લઈને આજ દિન સુધી માણસ કદી નહીં સ્વીકારે આ મારી ભૂલ છે. અને આજનો સમય તો એટલો એડવાન્સ છે, તો નાના બાળકોમાં એટલે સમજણા બાળકો, કિશોર બાળકો, એનો જો દાખલો તમારા ઘરમાં જે બી બાળકો છે, કિશોર બાળકો બરાબર, જે સમજી શકતા હોય ખોટું ને સારું શું છે, આપણને ખબર હોય કે એમની ભૂલ છે, તેમ છતાં તમે એમ કહો ને કે આ કોણે કર્યું, આ કોનાથી થયું, હંમેશા પહેલો જવાબ બાળકનો શું હશે? ના, મારથી નથી. એને ખબર છે કે મારથી થયું છે, મને પૂછશે તો એ જવાબ તો આ જ હોય છે. તો જો બાળક નથી સ્વીકારતું, હવે નવા કરાવો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમે કોના જેવા થાવ? બાળકોના જેવા. કેમ કે બાળકો એ સ્વીકારી લે છે એટલે દેવ પણ તો અત્યારે તો બાળકો પણ આવા છે કે જે પોતાની ભૂલ સ્વીકારતા નથી. તો મોટાની તો વાત ક્યાં કરવી? એટલે આદમ હવા તે સ્વભાવ છે. આદમે શું કીધું? 12મી કલમ. અને આદમે કહ્યું, મારી સાથે રહેવા માટે જે સ્ત્રી તમે મને આપી છે, તેણે મને એ વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. મેં નથી ખાધું, મેં ખોટું કર્યું નથી. ખોટું કોણે કર્યું? આ સ્ત્રી તમે આપીને, બરાબર, તમે જ બધું સહાયકારી છે, સહાયકારી એ સ્ત્રીએ મને કીધું કે આદમ જો ફળ લાવી મને આપ્યું, મેં ખાધું. આ સ્ત્રી જે છે સ્ત્રીને બી પૂછ્યું દેવ. પ્રભુ દેવ એ શરૂઆતથી બહુ ભલા છે, માણસના માટે બહુ સારા છે અને હંમેશા માણસનું હિત ઈચ્છે છે. દેવ કદી માણસને કોઈ બી જાતની શિક્ષા કરતા નથી. નહીં તો જો શિક્ષા કરવાનું હોત તો દેવ પોતે વરસનો ઉપર પોતાનું બલિદાન ના આપે. એ શિક્ષાથી કામ ચલાવે. માણસ પોતાના પાપના કારણે એ શિક્ષાનો ભોગ કરે છે, આપદાનો ભોગ બને, મુશ્કેલી સંકટોમાં સપડાય છે અને શ્રાપના એ શિક્ષામાં અને પોતે જ એ પાપના ફાંદામાં ફસાઈને પોતાનું અહિત કરે છે. સ્ત્રીને કહેવામાં આવ્યું 12મી કલમ 13મી કલમ. અને યહોવાએ સ્ત્રીને કહ્યું, આ તે શું કર્યું છે? સ્ત્રીએ કહ્યું, સર્પે મને ભૂલાવી મેં ખાધું. જો મારો કઈ વાંક નહીં, મેં નથી ખાધું કે મેં એવું નહીં કે તોડીને સીધું ખાઈ લીધું. મત તો પેલા સર્પે કીધું કે બહુ સારું છે, તું જો તું મળી તો કશું ના એ કે તમે નહીં મરો. પ્રભુ જૂઠું બોલે, તું જો તોડ્યું પછી કે ખા ને ખાઈ લીધું. મેં કે મારી જાત નથી. તમે કાંઈ અને હાબેલનું હાબેલ મળતો નથી, બરાબર, કેમ કે કાંઈને ખૂન કરી નાખ્યું હોય છે. જેવો હાબેલના માટે થઈને કાંઈનો પ્રશ્ન કરે છે, ભાઈ તારો ભાઈ હાબેલ ક્યાં છે? કાંઈ શું કહે છે? હું કે મારા ભાઈનો રખેવાળ મને શું કહે? અને પોતે પોતાના ભાઈને ખતમ કરી નાખ્યો, મારી નાખ્યો. એ બાબતને લઈને એક સાધારણ એક અર્પણ એનું માન્ય ના થયું, પણ એના ભાઈનું અર્પણ માન્ય થયું. એક ઈર્ષા અદેખાઈમાં આપણે ઉત્પત્તિના પુસ્તકમાં છે, પ્રકટીકરણમાં ધીરે ધીરે જ્યારે જઈશું ને એને ત્યારે બહુ ભયંકર બાબતો આવશે કે આપણે કેવા સમયમાં જીવીએ છીએ. ખરેખર હજકેલ માટે આ સમયમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેકે પોતાનો જીવ બચાવો, કેમ કે દરેક પોતાનો જીવ નહીં બચાવી શકે. ઘણી વખત એવું કહેવામાં આપણે મધ્યસ્થી કરીએ,
બરાબર? એટલે તમે બચો કે ના તમે બચો કે કેમ એ પ્રશ્ન છે. બીજાને બચાવવાની કા વાત છે કે બીજાના માટે મધ્યસ્થી કરવાની કા વાત? હા, કરો તો સારું છે, નો ડાઉટ, પણ પહેલા એ તો ખાતરી કરો કે તમે બચશો કે નહીં. કાંઈને પણ એવો ઉદ્ધત જવાબ આપ્યો કે હું મારા ભાઈનો રખેવાળ છું. દેવે કહ્યું કે તારા ભાઈનું રખ મને ભૂલ નથી, હાથ મારે છે, કાંઈને મને મળ્યું. તમે જુઓ નૂહના સમયમાં પણ પરિસ્થિતિ કેવી છે. નૂહના સમયની પરિસ્થિતિ જોઈએ, ઉત્પત્તિનું પુસ્તક 6 અધ્યાય. અને જ્યારે દેવ એ નિરીક્ષણ કરે છે ત્યારે દેવ શું જુએ છે? 11મી કલમ, ઉત્પત્તિ 6:11. પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ અને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને ઈશ્વરે પૃથ્વી પર જોયું તો જુઓ કે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે, જે શબ્દ પ્રયોગ કર્યો છે, સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી. દરેક માણસ, નો ડાઉટ માણસ પાપી છે, દેવ પણ જાણે છે માણસ પાપી છે, પણ માણસ એ પ્રભુ દેવ તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરે, શાંતિ પ્રાપ્ત કરે, આનંદ પ્રાપ્ત કરે, સફળતા પ્રાપ્ત કરે, વૃદ્ધિ પ્રાપ્ત કરે, એ વધુ ફતેહમંદ જીવન જીવે, વધુ એ આશીર્વાદનો વૃદ્ધિ પામે એવી દેવની યોજના છે. પણ એના માટે જરૂરી એ છે કે જ્યારે જે પાપ છે એ કબૂલ કરવું રહ્યું અને પાપી સ્વભાવમાંથી બહાર આવવું રહ્યું. પણ માણસની એ ફિતરત રહી છે કે કદી પણ એ પાપ કબૂલ કરતો નથી. આ મારી ભૂલ છે, મારાથી આ ખોટું થયું છે, કે મેં કર્યું છે, પ્રભુ મેં આ કર્યું છે, મને બચાવો. એ પ્રભુને હાથ મારી શકતો નથી કે પ્રભુ મને બચાવો, મને ઉભારો, મને બધા સફળ રહેવાના ધર્મમાં મને શુદ્ધ કરો, મારા કુટુંબને શુદ્ધ કરો. પ્રભુદેવ આપણને માફી આપવા તૈયાર છે, પ્રભુદેવ આપણને પ્રેમ, આનંદ, શાંતિમાં આશીર્વાદ આપવા તૈયાર છે. પણ જરૂરી છે કે વ્યક્તિગત પાપ કબૂલાત થાય, વ્યક્તિગત એ કબૂલાત થાય. અને તમે જુઓ જે આપણો શાસ્ત્ર પાઠ છે, આખાને પણ સમય આપવામાં આવ્યો. કદાચ આપણે વાંચ્યું એમ લાગે કે ના આખાને તો સીધો ન્યાય કરી નાખ્યો, પણ એવું નથી. ત્યાં તમે જુઓ આખાને પણ સમય આપવામાં આવ્યો છે કે એ પોતાની એ કબૂલાત કરે. પણ શું થાય છે? જ્યારે દેવે એ યોશુઆને કહ્યું કે ઉઠ અને લોકોને શુદ્ધ કર, બરાબર? 13મી કલમ, 7મો અધ્યાય 13મી કલમ, યોશુઆ 7 અને 13. ઉઠ લોકોને શુદ્ધ કર ને કહે કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો, કારણ કે ઇસ્રાએલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે ઇસ્રાએલ તારી મધ્ય એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહીં નાખો ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકનાર નથી. આ કોને કહ્યું? આ દેવે કોને કહ્યું? આખાનને કહ્યું. ભલે યોશુઆને કહ્યું, પણ યોશુઆને કીધું કે તમે ઉઠ અને લોકોને શુદ્ધ કર. લોકોને શુદ્ધ કરે કયા લોકો? એમ નથી તું યોશુઆ તું તારી જાતને શુદ્ધ કર, કે વડીલોને શુદ્ધ કર, કે આગેવાનોને શુદ્ધ કર, કે કુટુંબોને શુદ્ધ કર. ના, દરેક લોકોને શુદ્ધ કર, બધા વ્યક્તિને. તો આ કોના સુધી ગયું? એ આખાન સુધી ગયું. આખાને ખબર પડી કે ભાઈ શુદ્ધ કરવાની વાત છે. અને શું કહેવામાં આવ્યું છે કે શાપિત વસ્તુ પોતાનામાં છે. જ્યાં સુધી શાપિત વસ્તુ છે ત્યાં સુધી આપણને ફતેહ મળશે નહીં, ત્યાં સુધી આશીર્વાદ છે નહીં, ત્યાં સુધી શાંતિ છે નહીં. એ શાપિત વસ્તુને દૂર કરો. ચોક્કસ હું એમ માનું છું કે આ જે શુદ્ધ કરવાની વાત છે એ સમયે જો આખાને પોતાની કબૂલાત કરી હોત ને પોતાની એ પાપની બાબત જાહેર કરી દીધી હોત તો એનો ને એના કુટુંબનો નાશ થાત નહીં. કેમ કે તક ઓલરેડી આપવામાં આવી છે. પણ તમે જુઓ આખાને તો એમ કે ભલે ને આપણે લોકોને શુદ્ધ કરતા આપણે શુદ્ધ જ છે. યોશુઆએ લોકોને એમ કીધું હશે તમે વ્યક્તિગત પોતાની જાતોને શુદ્ધ કરો. શુદ્ધ કરો એટલે ખાલી દૈનિક જીવનો નહીં. અહીંયા આપણે રવિવાર છે, આજે બધા શુદ્ધ થઈને આવ્યા છે. ત્યાં વગર તમે લોકો કેટલા શુદ્ધ થઈને આવ્યા છો? તો મારા માટે પ્રશ્ન કરે સાહેબ આવું શું છે? આપણે તો બધા નહીં ધોઈને આવ્યા, તૈયાર થઈને આવ્યા. પણ શુદ્ધતા એ આત્મિક જીવનની માંગ છે કે તમે ખરેખર શું આત્મિક જીવનમાં શુદ્ધ છો? કે તમારા મનમાં રહેલી ઈર્ષા દેખાય બીજાના માટેનો છે કે અણગમો છે કે બીજાના માટે તમે જે બી રાઈ ભરી રાખી હોય કે પોતાના માટે જે બી હોય એ બધું તમારે તમારા બહાર મૂકીને આવવાની જરૂર છે. જ્યારે પ્રભુની પાસે આવો ત્યારે નિખાલસ મને, નમ્ર હૃદય, રાખ મને આવવાની જરૂર છે.
અને જ્યારે એ પ્રમાણે પ્રભુની પાસે આવીએ છીએ અને કબૂલાત કરીએ છીએ કે પ્રભુ હું તો પાપી જ છું, પણ આજે તમે મુજ પાપી પર નવી કૃપા કરી, એક નવી તક આપી, ફરીને પ્રભુ તમારા આંગણામાં લઈ આવ્યા અને મારા જીવનને, વ્યક્તિગત જીવનને, કુટુંબને જે આશીર્વાદ આપ્યો છે પ્રભુ બહુ જ આવે. કંઈ વધારે કંઈ એટલે કહેવાય મહેનત, મજૂરી કે બહુ તમારે ભોગ આપવાની એવી કોઈ બાબત નથી. બહુ સીધી અને સરળ બાબત પ્રભુ તમારી પાસે માંગે છે. બસ નમ્ર હૃદય માંગે છે, આંખ મન માંગે છે. પણ એ પણ આપણાથી થતું નથી. પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુના આંગણામાં આવીએ છીએ, આપણને બાહ્ય શુદ્ધતા આપણે દેખાડીએ છીએ કે હું શુદ્ધ છું ને પ્રભુના આંગણામાં આવ્યો છું, પણ પ્રભુ તમારું હૃદય જાણે છે કે તમે હૃદયમાં શું ભરી રાખ્યું છે, કોના માટે શું ભરી રાખ્યું છે, કેવું કેવું ભરી રાખ્યું. આખાને એક બાબતનો ઓવર કોન્ફિડન્સ હતો. આખાને એમ કે ભાઈ આપણે આપણું કામ બહુ જબરજસ્ત કર્યું છે, કોઈને ખબર પડશે નહીં. પણ શું થાય છે? 16મી કલમ યોશુઆ 7 અને 16 સવારે વહેલા ઉઠી કુળ પ્રમાણે રજૂ કર્યા અને શું થયું? યહૂદાનું કુળ પકડાયું. ચોક્કસ યહૂદાનું કુળ પકડાયું છે. આખાને થયું છે કે ભાઈ હું તો યહૂદા કુળનો જ યહૂદા કુળ પકડાયું. તો પણ આવા આખાને ઓવર કોન્ફિડન્સ હશે ભાઈ યહૂદા કુળ પકડ્યું પણ હું નહીં પકડું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ તો હું પકડું. યહૂદાના કુળના કુટુંબને 17મી કલમ કુટુંબને આગળ લાવ્યો. જેરાયુનું કુટુંબ પકડાયું. જેરાનું કુટુંબ પકડાયું એટલે ક્યાંય આખાને ફરી પ્રશ્ન થાય કે જેરાનું કુટુંબ, હું જેરાના કુટુંબનો છું સભ્ય. ના ના ના, મારા શબ્દ નહીં આવું કામ જબરદસ્ત. જેરાયુના કુટુંબના પુરુષોને એક પછી એક રજૂ કર્યા. જાબદી પકડાયો. આખાનનો પિતા જાબદી પકડાયો. તો પણ એ માણસ શું છે? કબૂલાત કરતો નથી. તેના ઘરના પુરુષોને એક પછી એક રજૂ કર્યા અને છેલ્લે આખાન પકડાયો. અને યોશુઆએ બહુ શાંતિથી આખાને કહે, મારા દીકરા, ઇઝરાયલના દેવને, યહોવાને મહિમા આપણે તેની આગળ કબૂલ કરતે શું કર્યું? તમે વિચારો, એ આખાન પકડાયો પછી જે ઓવર કોન્ફિડન્સ હોય હું નહીં પકડાવું, નહીં પકડાવું, હવે પકડાયો છે, એની પરિસ્થિતિ કેવી હશે? આખાનને શું કર્યું? હા, મેં મારી ભૂલ છે, મેં કર્યું, હું પાપી છું, મેં પાપ કર્યું અને કબૂલાત કરી. પણ જ્યારે ન્યાય શાસન આગળ કબૂલાત કરવામાં આવે છે તો એ નકામી છે. જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી પ્રભુ આપણને પણ તક આપે છે કે આપણે પ્રભુમાં જીવન જીવીએ. તમે જો કબૂલાતથી જે આશીર્વાદ મળે છે ને, એ આશીર્વાદ માટે દેવે શરૂઆતથી આપણે એક પ્રકારે માણસ જાતને એ તૈયાર કરી છે કે તમે બચી જાઓ, શિક્ષાથી બચી જાઓ, તમે નાશથી બચી જાઓ, તમે હતાશા, નિરાશાથી બચી જાઓ. શું કરો? કબૂલાત કરો, બસ. તો જો બે વ્યક્તિની કબૂલાતનું કહીશ કે કબૂલાતનો આશીર્વાદ કેટલો જબરજસ્ત હોય છે. જૂના કરારમાં સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ એવી વ્યક્તિ દાઉદની કબૂલાત જોઈએ. ગીતશાસ્ત્ર 51 ખોલો. ગીતશાસ્ત્ર 51 ગીત એનું મથાળું છે. શું મથાળું છે? નવા બાઇબલમાં તો લખ્યું ક્ષમા માટે પ્રાર્થના. મુખ્ય ગવૈયાને માટે દાઉદનું ગીત. બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો તે વખતનું ગીત. એક રાજા કે જે વ્યભિચારનું પાપ કરે છે અને જેની સાથે વ્યભિચાર કરે છે, સ્ત્રીના પતિને એ ખોટી રીતના એ મારી નંખાવે છે અને એ માટે થઈને નાથાન પ્રબોધક દેવનો સેવક આવે છે અને આ જ રીતના વચન આપે છે કે દાઉદ એ પાપ કર્યું છે. અને જ્યારે એને ખબર પડે છે કે આ મારથી થયું છે તો એ કબૂલાત પણ કરે છે. તમે જોઈએ હક પે પાપ કબૂલાતનો એ અધ્યાય શું કહે છે? 3જી કલમથી જુઓ. કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાય કરો અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ કરો. હું અન્યાયપણામાં જન્મ્યો, મારી મારે પાપનો મારો દર્દ કર્યો. હું ચોક્કસ માનું છું કે દેવ એ અદ્દલ ન્યાયી છે અને દેવ માણસને પ્રેમ કરે છે. જે દેવ માણસને પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એને બચાવવા માટે, કે એને શિક્ષામાંથી એ મુક્ત થાય, માફી મળે, એના માટે થઈને એ પોતાનો સ્વર્ગીય વૈભવ, ગૌરવ મૂકી દઈને એક સામાન્ય માણસ બનીને એ ગભાણમાં જન્મ લે છે અને માણસના દુઃખ, દર્દ એ પોતાના શરીરમાં લે છે, પાપ પોતાના શરીરમાં લે છે
અને બહુ શરમજનક અને પીડાદાયક એવો દસમનું મૃત્યુ એ પામે છે. ફક્ત ને ફક્ત એ માટે કે માણસ બચી જાય, માણસ શાંતિ પ્રાપ્ત કરે, જીવન પ્રાપ્ત કરે, આશીર્વાદ પ્રાપ્ત કરે. જો દેવ આપણને એ પ્રમાણે માફી આપવા તૈયાર છે, તેની સાથે દેવ ઘણી બધી તકો આપે છે. કઈ રીતના આપે છે હું જાણતો નથી, પણ દરેક માણસને વ્યક્તિગત જીવનમાં પ્રભુ તકો આપે છે, રોજ તક આપે છે, રોજ તક આપે છે, રોજ નવી તક આપે છે કે મારો દીકરો, મારી દીકરી એના પાપથી આઝાદ થાય. માણસ કદી અજાણતા પાપ કરતો નથી. માણસ હંમેશા જાણી જોઈને પાપ કરે છે. દાઉદના પાપના લીધે તેને નાતાન પ્રભુ દ્વારા તક આપવામાં આવી. આખાના પાપના કારણે ત્યાં યહોશુઆ દ્વારા તક આપવામાં આવી. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમે દરેક પોતાને શુદ્ધ કરો. જો આખાન અશુદ્ધ હતો, એને કબૂલાત કરવાની જરૂર હતી કે હું અશુદ્ધ છું. એને જાહેર કરવાની જરૂર હતી કે એને શુદ્ધતા મળે. પણ આખાન એ પોતાનું પાપ દબાઈ રાખ્યું. જ્યાં ઇસ્રાયેલ લોકોને શુદ્ધ થવાનું હતું, પોતાની જાતને શુદ્ધ કરવાની હતી, એણે ના કરી. આખો દિવસ જતો રહ્યો. એ યહૂદાનું કુળ પકડ્યું ત્યાં સુધી બેસી રહ્યો, એ જાબ્દીનું કુળ ત્યાં સુધી બેસી રહ્યો, એ જીરાનું કુટુંબ આવ્યું ત્યાં સુધી બેસી રહ્યો, જ્યાં સુધી એને વ્યક્તિગત પકડવામાં ના આવ્યો ત્યાં સુધી ચૂપ રહ્યો. વ્યક્તિગત પકડવામાં ત્યારે કહે છે કે મેં પાપ. દરેક માણસને પોતાના પાપ કબૂલ કરે માટે દેવ રોજ નવી તક આપે છે. જ્યાં સુધી માણસ એ કબૂલાત કરતો નથી, ત્યાં સુધી એ વ્યક્તિગત જીવનમાં હતાશા, નિરાશામાં, નિષ્ફળતામાં જીવન જીવે છે. એના પાપની અસર વ્યક્તિગત જીવનની બહાર એના કુટુંબને થાય છે. એ વ્યક્તિગત પાપની અસર કુટુંબ પછી બહાર એના સગા સ્નેહીજનો કે સમાજ કે મંડળી કે પ્રજા કે સમગ્ર દેશ સુધી એ પાપની અસર થાય. દાઉદે પાપની કબૂલાત કરી. 9મી કલમ ઈસા 51:9 મારા પાપ તરફ નજર ન કરો, મારા સર્વ અન્યાય ભૂંસી નાખો. 14મી કલમ હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો, એટલે મારી જીભ તમારા ન્યાયપણા વિશે મોટેથી ગાશે. જ્યારે પવિત્ર આત્મા આપવામાં આવ્યો હતો તે પહેલા પણ દેવ વચન દ્વારા કે એ પ્રકારે કોઈ સંકેત દ્વારા માણસને એ પાપ કબૂલાત કરે એના માટે દેવ એ વાત વ્યવહાર કરે છે, તક આપે છે કે તમે તમારા પાપથી ફરો. એ ચાહે ઇસ્રાયેલ પ્રજા હોય કે વ્યક્તિગત જીવન હોય. નવા કરારમાં બહુ જાણીતી વ્યક્તિ જબરદસ્ત પાઉલ પ્રેરિત 1 તિમોથી 1:15 કલમ 1 તિમોથી 1:15 કોઈ વાંચો જેના મળે જરૂર. 1 તિમોથી 1:15 કલમ. આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. એક ખ્રિસ્તી સુપાત્યોને દાવા સર્વસર્વમાં એવા પાત્યો પાઉલ તિમોથીને કહે છે, પોતાની સાક્ષી આપતા કહે છે. હવે જે વ્યક્તિ બીજાને એમ કહે છે કે હું એવા પાપીઓનો મુખ્ય હતો, તેની પોતાની પાપ કબૂલાત કેટલી જબરદસ્ત રહી હશે. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ છે. સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવા માટે જગતમાં આવ્યા. પ્રભુ ઈસુએ પાપીઓને તારવા માટે જગતમાં આવીને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. અને પાઉલ કહે છે એવા પાપીઓમાં હું મુખ્ય છું. એ પહેલો નંબર ભાગવા એવો માણસ હું કહી શકે છે કોઈ આજે? જો આશીર્વાદ લેવો હોય, સફળતા લેવી હોય, જીવનમાં શાંતિ આનંદ લેવો હોય તો આવી કબૂલાત કરવી પડશે. અને કઈ રીતના આજે પ્રભુનો એ આત્મા કામ કરે છે. જ્યારથી એ 50મા દિવસે એ પવિત્ર આત્મા એ રેડી દેવામાં આવ્યો ત્યારથી એ પ્રભુ કે જેણે વચન આપેલું યહોશુઆને, એ જ પ્રભુ કે જેણે વચન આપેલું આપણને, અને એ પ્રભુ આજે પણ આપણને વચન આપતા કહે છે હું તમને કદી મૂકી દઈશ કે તજી દઈશ નહીં, ને જુઓ જગત અંત હું તમારી સાથે છું. એ પવિત્ર આત્મા 50મા દિવસથી એ આપણા શરીરમાં છે, આપણી સાથે છે. પ્રભુ આપણે કદી મૂકી જાગે તજી દાદા. અને જ્યારે કંઈ ખોટું થાય છે, પાપ કરીએ છીએ, દેવની દ્રષ્ટિમાં
જે મંજૂર નથી એવું જો કોઈ કામ કરે છે એ પાપ છે. અને એવું જ્યારે આપણે કરીએ છીએ, આત્મા ખીન થાય છે, આપણું હૃદય એ હતાશ નિરાશ, એ તરત જ પાપ કરવાની એ જે બાબત છે કે પોતાના મનને મારવું, એ ત્યારથી આપણે જાણીએ છીએ. પણ તેમ છતાંય એ આપણું હૃદય એ પવિત્ર આત્મા આપણને કહે છે કે તું પાપી છે, આ ફલાણું પાપ દેવની આગળ કબૂલ કરવાની જરૂર છે. તેમ છતાંય આપણે આખાર બનીએ છીએ, આપણું પાપ આપણે કબૂલ કરતા નથી. અને દેવ તરફથી મળતો માફીનો આશીર્વાદ એ આપણે ગુમાવી બેસીએ છીએ. જો જ્યારે પવિત્રના કૃત્યોમાં જ્યારે પિત્તરે એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સંદેશો આપ્યો, ત્યારે શું થયું? પવિત્રના કૃત્ય બીજો અધ્યાય એમાં આગળ પહેલા પવિત્રના કૃત્યો બીજો અધ્યાય, અને જ્યારે એ સંદેશો સાંભળ્યો ત્યારે લોકોના મન વિંધાઈ ગયા. કેમ કે હવે પવિત્ર આત્માના હૃદયમાં પણ કામ કરે છે. અને એ 37મી કલમ, પવિત્રના કૃત્યો બીજો અધ્યાય 37મી કલમ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું, પસ્તાવો કરો, પાપ કબૂલ કરો, તમે પાપી છો એ કબૂલ કરો, અને ઈસુ ખ્રિસ્તના નામે તમારા માટે દરેક બાપ્તિસ્મા પામો, તે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. આ અનુભવ એવો છે કે જે અનુભવ પામેલ વ્યક્તિ એ વારે ઈચ્છશે. આ અનુભવ એને ગમશે. પાપ કબૂલાતથી મળનારી શાંતિ અને પાપ ખરેખર હૃદયથી એક પાપ કબૂલ કરેલા જીવનમાં એ માફીનો જે આશીર્વાદ છે એ હું શબ્દોમાં કહી શકતો નથી, પણ આ અનુભવવાનો એવો આ અનુભવ છે કે જેમ કહેવામાં આવ્યું છે, અનુભવ કરો કે દેવ એ ઉત્તમ છે. અને એના જેવી આ વાત છે કે જ્યારે આપણે પ્રભુની આગળ દીન બનીએ છીએ, આપણું હૃદય ખુલ્લું કરીએ છીએ અને સાચી કબૂલાત કરીએ છીએ, ત્યારે બહુ જબરજસ્ત શાંતિ અને એ પ્રભુની સંગતનો આનંદ આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એટલા માટે બિલી ગ્રેહામ જેવી વ્યક્તિ એવું કહે છે કે દિવસમાં 3 વખત પાપ કબૂલાત કરો. બિલી ગ્રેહામ જેવી વ્યક્તિ એવું કહે કે હું મારા મનમાં એવો ખોટો વિચાર ના કરું, એટલા માટે થઈને કદી મેં શેરિંગ ટેક્સી નથી લીધી. હંમેશા પોતાના પત્નીની સાથે જ મુસાફરી કરતા, એકલા બહાર જતા. પવિત્રના કૃત્યો 3 અધ્યાય અને 19મી કલમ, ત્યાં પણ હવે મંડળીને માટે થઈને છે કે જ્યારે મંડળી ફરીથી એ પિત્તરનો સંદેશો સાંભળે છે ત્યારે શું થાય? પિત્તર તેઓને આ પ્રમાણે કહે છે, પવિત્રના 3 અધ્યાય 19મી કલમ, માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. આપણે પ્રાર્થનામાં અલાયન્સના માટે માંગીએ છીએ, અલાયન્સમાં તાજગીના સમયો આવે. મંડળી માટે માંગીએ, મંડળીમાં તાજગીના સમયો આવે. ત્યારે આવશે કે જ્યારે વ્યક્તિગત પાપ કબૂલાત કરવામાં આવશે, એ પસ્તાવી હૃદય સહિત પ્રભુને આગળ દીન બનવાનું આવશે. વ્યક્તિગત જીવનો, એ કુટુંબો અને મંડળી તરીકે જ્યારે આ પ્રમાણે કરવામાં આવશે, ચોક્કસ જ્યાં નિંવેનો નાશ કરવાનો હતો, પણ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રભુના એ સેવકના સંદેશાથી એ નિંવેના રાજા અને પ્રજાએ ઉપવાસ સહિત પાપ કબૂલાત કરીને એનો બચાવ. તો પ્રભુ આજે પણ તું પાડું છે. પ્રભુ તો ઈચ્છે છે કે આપણે પ્રભુમાં આશીર્વાદિત થઈએ, પ્રભુમાં જીવન જીવીએ, પણ ક્યારે? કે જ્યારે આપણે પાપ કબૂલાત કરીશું ત્યારે. પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય, ત્યાં પણ આપણે જોઈએ કે મંડળીને ખરેખર દેવ શું કહે છે કે જે નવા કરારની મંડળી, 2 અધ્યાય અને 2જી કલમ, એફેસસમાંની મંડળી બરાબર, પણ 2જી કલમ આ પ્રમાણે કહે છે, તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. પ્રકટીકરણ 2 અને 2, તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ હું જાણું. પ્રભુ એ વ્યક્તિગત જીવનોને જાણે છે. વળી હું એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવાય છે પણ એવા નથી, તેઓને તો પારખી લીધા છે. પરંતુ 5મી કલમ, એવા લોકોને માટે, મંડળીના માટે પણ દેવ શું કહે છે? એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર. પ્રભુ તો ઈચ્છે છે
કે આપણે પ્રભુમાં આશીર્વાદિત થઈએ એ માટે પસ્તાવો કરીએ, પશ્ચાતાપ સહિત પ્રભુની પાસે આવીએ. પ્રથમના જેવા કામ કર. પ્રભુ આપણને પ્રેમ કરે, પ્રભુને ગમતું શું છે એ પારખી લઈએ અને આપણે પ્રભુને પ્રસન્ન કરવાના માટે હંમેશા યત્ન કરીએ. આપણે માણસોને ખુશ રાખવા માટે બહુ કરીએ છીએ. આપણા સગાવાલા, સ્નેહીજનો કે ખાસ મિત્ર મંડળને ખુશ રાખવા માટે ઘણું બધું કરીએ છીએ. પણ પ્રભુને આપણે ખરેખર સંતોષ પ્રમાણે છે કે કેમ? પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી બીવીને તેની જગ્યાએ હું ખસેડી દઈશ. પ્રભુ એ પસંદગી બદલી નાખશે. અત્યારે આપણે પસંદ કરેલા લોક છે, પણ જો આપણે પ્રભુને પશ્ચાતાપ સહિત, કબૂલાત સહિત અનુસરતા નથી તો પ્રભુ કહે છે કે એ પસંદગી બદલી શકે છે. પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય, ત્યાં પણ જોઈએ કલમ પ્રકટીકરણ 22 અને 14. જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધોવે છે તેઓને ધન્ય છે. આ એ પ્રમાણે દેવ સૂચવે છે, જેમ આપણા શરીરને શુદ્ધ રાખીએ છીએ, આપણા કપડાને શુદ્ધ રાખીએ છીએ, રોજ આપણે જેમ શુદ્ધતામાં આપણું દૈહિક જીવન જીવીએ છીએ એ જ પ્રમાણે આત્મિક શુદ્ધતામાં જીવન જીવીએ. ચોક્કસ હું મારા વ્યક્તિગત જીવનના માટે બહુ જ પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ એના આત્મા અનુભવમાં મને જે આશીર્વાદ આપ્યો છે. હું રોજ 2 ટૂંકી પ્રાર્થના કરું છું, બહુ લાંબી, બહુ ટૂંકી. સવારે ઉઠું ત્યારે સૌથી પહેલા બેઠો થઈને એટલું જ પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ નવા દિવસના માટે, નવી કૃપાના માટે આભાર, અને પાપ અપરાધોથી મને બચાવજો, મારું રક્ષણ જતન કરજો. બસ આમે. અને રાત્રે મારી બિછાનામાં સૂતા પહેલા એક પ્રાર્થના છે મારા મનમાં, પ્રભુ દિવસ દરમિયાન સંભાળ્યો માટે આભાર, મારું કુટુંબનું રક્ષણ કર્યું માટે આભાર, મારા પાપ અપરાધોથી મને ક્ષમા. અને ખરેખર પ્રભુ બતાવે છે, જો પ્રભુની આગળ બેસીએ છે તો પ્રભુ બતાવે છે કે ક્યાં પાપ કબૂલાત, કેવા પાપની કબૂલાત કરવી જરૂરી છે. અને જો એ પ્રમાણે થાય છે ત્યારે ખરેખર એટલી અજાયબ જેવી શાંતિ પ્રભુ આપે છે કે એ શાંતિનો અનુભવ, એ પ્રભુની હાજરીનો અનુભવ બહુ મોટો આશીર્વાદ હોય છે, બહુ મોટો લાભ છે. પ્રભુ કંઈ બહુ ભારે તમારી પાસે માંગતા નથી કે તમે એના માટે થઈને ઉપવાસ કરો. ઉપવાસ કરો છો તો સારું છે, પણ ઘણી વખત આપણે અમુક બાબતો ખાલી દેખાડવાના માટે થઈ ગયા કે લોકો જાણે એના માટે થઈને કરતા હોય એવું બની જાય છે. પ્રભુ તમારી પાસે નમ્ર હૃદય માંગે છે, નિખાલસ હૃદય. અને એ પાપ કબૂલાત યોહાનનો પહેલો પત્ર તેમાંથી જોઈએ અને આપણે અહીંયા પૂરું કરીશું. યોહાનનો પહેલો પત્ર, 1લો અધ્યાય અને 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, એવું નથી કે આપણને આપણા પાપ કબૂલ કરવાની જરૂર નથી. આપણે બધા પાપી છીએ. પાપ આપણા વિચારમાં છે. નાના બાળકની પ્રકૃતિથી એ પાપ કામ કરે છે. પરંતુ જેમ દાઉદની નિખાલસ પાપ કબૂલાત કે જ્યારે તપ નહીં આવે, પાઉલ પ્રેરિતની એ પાપ કબૂલાત. અને જો આજે જેમ સમય પડે છે, જો આપણે પણ, અને જેમ પ્રભુ હવે આગામી દિવસોમાં તક આપે, એવું નથી કે આજે પાપ કબૂલાત કરીને કાલે નહીં કરવાની. ના, પ્રભુની હજુરમાં જ્યારે જઈએ ત્યારે પાપી વ્યક્તિ પાપી જ છે એ બાબતનો અનુભવ એ પવિત્ર આત્મા આપણને આપે છે. અને એટલા માટે પ્રભુની સાથેની સંગતમાં રોજ આપણે આપણા હૃદયો ખુલ્લા કરીએ. જેમ રોજ આપણે નહીએ છીએ કે આજે મેં નહીં લીધું નવા કપડાં પહેરી, હવે કાલથી નાહવાની જરૂર નથી, કપડાં બદલવાની જરૂર નથી. નાહવાના રોજ જે પોતાના વસ્ત્રો ધુવે છે તેને ધન્ય છે, તેને જ નગરમાં, એ પવિત્ર નગરમાં પ્રવેશ મળશે અને જીવનના ઝાડ ઉપર હક મળશે, અનંત જીવન રૂપી મુકટ મળશે. પ્રભુ બહુ સીધી ને સરળ બાબતથી સમજાવે છે. જો તમે રોજ તમારા શરીરને સાફ કરો છો, રોજ તમે તમારા શરીરના માટે જે કરો છો એવો જ બોજ રાખીને રોજ તમે તમારા આત્મામાં પ્રભુની સાથેની સંગતમાં તમે કરો છો તો તમારા માટે બહુ જ લાભદાયક છે. અને એટલા માટે
યોહાન પેલો અધ્યાય 9મી કલમ, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એ ગમે તેવો સમય હોય, ગમે તેવી પળ હોય, પણ એ જ ક્ષણે ધ્યાન રાખવામાં આવશે એ પ્રમાણે તો આપણા પાપ માફ કરવાને તથા આપણા સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુ આજે જ આપણને એક અવલાસ દ્વારા આપવામાં આવે છે. 7મી કલમ શું કહે છે? એ જ પેલો યોહાન પેલો અધ્યાય 7 પણ જે તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી, સઘળા પ્રકારના પાપથી શુદ્ધ કરે છે. અને આજે પણ એ પ્રભુ આશીર્વાદ આપતા થઈ રહ્યા છે. પરંતુ હજી પણ શૈતાન એ આપણને આખાન બનાવી દો કે જે તક મળે છે, પ્રભુમાં જે આશીર્વાદ મળે છે, પ્રભુમાં જે માફી મળે છે એ નહીં સ્વીકારવા માટે હજુ પણ આપણા હૃદયોને શૈતાન કઠણ કરે છે અને આખાન બનાવી દે છે. 2 ચોઈસ, આપણે પ્રભુ તરફથી માફી પ્રાપ્ત કરીને પાઉલ પ્રેરિતની જેમ સાક્ષી આપીએ કે પ્રભુએ પાપીઓના માટે પોતાનું બલિદાન આપ્યું, એવા પાપીઓ મુક્ત હતો પણ આજે પ્રભુએ મને માફ કર્યો. કાં તો એ તકને નકારીને આખાને પોતે પોતાના વ્યક્તિગત જીવનનું નુકસાન કર્યું, એના પત્ની, એના બાળકો, એનું સર્વસ્વને લઈ જઈને પથ્થરે મારવામાં આવ્યા અને અગ્નિથી બાળી નાખવામાં, એનો નાશ કરવામાં આવ્યો. એ સ્થાપિત વસ્તુઓને, એ પાપને ઇસ્રાયેલ પ્રજામાંથી દૂર કરવામાં આવ્યું. અને એવી જ રીતના પ્રભુ જ્યારે ન્યાય કરશે એના લોકોનો, મંડળીનો, આ પૃથ્વી પર એના લોકોનો, કેમ કે જે પવિત્ર નગર છે એમાં તો કેવળ અને કેવળ જેઓ પોતાના પાપથી શુદ્ધ થયેલા છે, પસ્તાવી હૃદયથી પ્રભુ તરફથી મળનારો, જેઓએ આશીર્વાદ સ્વીકાર્યો છે શુદ્ધતાનો, એવા જ લોકો પ્રવેશ પામશે. બાકી બધાનો એ જ પ્રમાણે એ શાપિત લોકોનો, શાપિત બાબતોનો, એ ગુંડાનો દેવનાશ કરશે. આગ અને ગંધકથી બનનારી ખાઈમાં એ બધાનો નાશ થશે. ચોઈસ આપણી પાસે આજે પણ છે કે પ્રભુ તરફથી મળનારો આશીર્વાદ સ્વીકારે, પ્રભુ આ વચન સમજવા, સમજાવવા, સ્વીકારવા